નમસ્કાર, જય ગુરુદેવ. મારું નામ છે રૂપલ સોમેશ્વર અને હું નવસારીથી છું. આજે હું વાત કરવા જઈ રહી છું કે લેડીઝો, મહિલાઓ, સ્ત્રીઓ કેવી રીતે આગળ વધી શકે છે. આજે હર નારીનું એક સપનું છે કે એ લાઈફમાં કંઈક આગળ મેળવે, પોતાનું નામ બનાવે, પોતાના નામનું કંઈક વસાવે. એ હર એક મહિલાનું સ્વપ્ન હોય છે. પણ મહિલાઓની અમુક મર્યાદા છે, મહિલાઓની અમુક લિમિટેશન છે. જેમ કે આજે એક સ્ત્રી બહાર નીકળીને કશું કરવા ઈચ્છે છે તો કરી નથી શકતી, કારણ કે એણે ઘર પરિવારને સાચવવાનું હોય, બાળકોને સાચવવાના હોય. બીજું, ઘણી વખત એવું બની શકે કે શિક્ષણનો અભાવ છે. ઘણી વખત એવું હોય છે કે અમુક સમયની મર્યાદા છે કે અમુક સમય સુધીની બહાર નથી નીકળી શકતી. તો સ્ત્રી કરવા તો ઘણું બધું ઈચ્છે છે પણ કરી નથી શકતી. અને સાથે સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું હોય છે. મહિલા એટલે શું? તો મહિલા હર પરિવારની ખરી એક નીંવ છે, પણ છતાં મહિલા પોતે આગળ આવીને કશું કરી નથી શકતી, બસ અમુક માન્યતાઓના કારણે. પણ આજે હું રૂપલ ઘણા વર્ષથી, લગભગ છેલ્લા 7 વર્ષથી હું ફક્ત ને ફક્ત એક સ્વાસ્થ્ય અને એક વુમન એમ્પાવરમેન્ટ, મતલબ કે એક મહિલાઓ નારી સશક્તિકરણ ઉપર કામ કરું છું. અને હું ઈચ્છું છું, એક મહિલા તરીકે હું ઈચ્છું છું કે હર મહિલા હર ક્ષેત્રમાં આગળ વધે. અને આજે વધી પણ રહી છે. દરેક મહિલા દરેક કામ કરી રહી છે, હર ક્ષેત્રમાં મહિલા આગળ વધી રહી છે. પણ છતાં પણ ક્યાંક એવું લોકો વિચારે છે કે મહિલાઓ પોતે એવું વિચારે છે કે હું વધારે ભણી નથી, મને વધારે બોલતા નથી આવડતું, હું વધારે બહાર નથી નીકળી શકતી. તો આ બધી સમસ્યાઓ હોવા છતાં પણ મહિલાઓ આગળ કેવી રીતે વધે, બસ એના પર જ હું રોકર ગ્રુપ વતીથી, અને આખું રોકર ગ્રુપ સાથે સાથે ગાયત્રી પરિવાર ગ્રુપ એક સરસ એવી એક ઓપોર્ચ્યુનિટી લઈને સામે આવ્યું છે કે સ્ત્રીઓ એમની જે મર્યાદા છે તેને સાચવતા ઘર પરિવાર સાચવતા બાળકો સાચવતા કઈ રીતે આગળ વધી શકે છે. કારણ કે એ ફક્ત રસોઈ બનાવવા માટે નથી, પણ આજે ફાઇનાન્સલી પણ પરિવારને મદદ કરી શકે છે. ઘરે રહીને બાળકોને સાચવીને, પરિવારને સાચવીને, પ્રસંગોને સાચવીને એ આગળ વધી શકે છે. તો એ કેવી રીતે વધી શકે છે? ખૂબ સારી રીતે એક સરસ ઓપોર્ચ્યુનિટી લઈને અમે આવ્યા છે. હું છેલ્લા 7 વર્ષથી એક આ સરસ રોકર ગ્રુપની સિસ્ટમ સાથે જોડાઈ છું. 7 વર્ષથી અમે લોકો સ્વાસ્થ્ય પર કામ કરી રહ્યા છે અને મહિલાઓને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે. શરૂઆત મેં કરી તો મારું પણ કંઈ નામ નહોતું, અને સાથે સાથે મારી પોતાની કોઈ ઓળખ પણ નહોતી, અને સાથે સાથે ફાઇનાન્સલી પણ એવી કોઈ કન્ડિશન નથી. પણ રોકર ગ્રુપની જે એક સરસ સિસ્ટમ અમને મળી, એ સિસ્ટમના કારણે થઈને આજે હું ન તો ફક્ત મારા સમાજમાં, પણ આજે ઘણી બધી જગ્યાઓએ હું મારી પોતાની એક છબી ઊભી કરી શકી છું. અને સાથે સાથે ફાઇનાન્સલી કન્ડિશન, મારી આવકનો સ્ત્રોત પણ વધારી શકી છું. ઘણું બધું મને નોલેજ મળ્યું છે, ઘણું જ્ઞાન મળ્યું છે, બહારી જ્ઞાન મને મળ્યું છે, ઘણું શીખવા મળ્યું છે. જરૂરી નથી કે ભણ્યા હોય તો જ નોલેજ વધે છે, પણ આ એક ગ્રુપની સિસ્ટમ દ્વારા પણ મને ઘણું બધું નોલેજ મળ્યું છે. તો હું આગળ વધી શકી એક સ્ત્રી થઈને, તો આ એક સિસ્ટમથી હર એક મહિલા આગળ વધી શકે છે. બસ એક પગલું ભરવાની આપણે જરૂર છે. એક એવું સાધારણ નાનું પગલું એ આપણને લાઈફમાં ઘણું આગળ લઈ જઈ શકે છે. હેલ્થને લઈને વાત કરું તો મને પણ એક હેલ્થનો મોટો ઇશ્યુ હતો. તો હું અહીંયા ફક્ત નામ બનાવવા અને પૈસો બનાવવા જ નહોતી આવી, હું મારા સ્વાસ્થ્યને સુધારવા આવી હતી. આજે ગમે તેટલો પૈસો હશે, ગમે તેટલું મોટું નામ હશે, પણ જો આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો એ કંઈ જ કામનું નથી. તો એક સાથે આ બધું મળે, સારું સ્વાસ્થ્ય, સારું એવું પોતાનું નામ, અને સાથે સાથે સારી એક આવક. તો બસ આ જ બાબતે અમે લોકો આગળ વધી રહ્યા છે. એક સારા પર્યાવરણને લઈને પણ અમે લોકો આગળ વધી રહ્યા છે. અને સાથે સાથે ઘણી મહિલાઓ પોતાનું નામ બનાવે, પોતાની આગવી ઓળખ ઊભી કરે, એના પર અમે એક સરસ એવું અભિયાન શરૂ કરી રહ્યા છે, જેમાં હું પોતે આગળ વધી જ છું. તો કેમ નહીં, ઘણી બધી મહિલાઓ આગળ વધે. તો જેને પણ
માહિતી જોઈતી હોય તો રોકર ગ્રુપ યા ગાયત્રી પરિવાર દ્વારા આપ અમારો સંપર્ક કરી શકો છો. અને ખરેખર આજે ફરી એક વખત કહીશ કે મહિલાઓ હર ક્ષેત્રમાં આગળ વધે છે, હર ક્ષેત્રમાં આગળ વધી શકે છે અને વધશે જ. તો એમાં આપણે કેમ ન સાથે હોઈએ? કેમ શરૂઆત આપણે પણ ન કરીએ? તો એક સારી શુભ શરૂઆત આપણે આજથી અહીંયા કરીએ. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.